નમસ્તે મિત્રો, હવે હું ટિકિટ લઈ રહ્યો છું, જોઈ શકો છો તો અહીંયા હવે ઓનલાઈન ટિકિટ કરીશું આપણે. તો કઈ રીતે કરવી છે તે તમને બતાવી દઉં હું. તો મિત્રો, ગૂગલ પે ફોનપેની અંદર તમારે સ્કેનર ઓપન કરવાનું રહેશે અને આ જે QR કોડ છે તેને સ્કેન કરતામાં આ ટાઈપની એક લિંક આવશે, તો લિંકને ઓપન કરવાની રહેશે. લિંકને તમે ઓપન કરશો ત્યારે કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તો અહીંયા તમારે ફ્લાવર શો અને અટલ બ્રિજની બંને ભેગી ટિકિટ લેવી હોય તો તમે ક્લિક કરી શકો છો. તો મિત્રો, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, નીચેની સાઈડ સ્વાઇપ અપ કરશો તો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. નીચેની સાઈડે તમારું નામ લખવાનું રહેશે અને ઈમેલ એકાઉન્ટ, અને પછી તમારે જે કોઈ પણ હોય તેની ટિકિટ. અહીંયા માન લો કે અમે 3 જણા છીએ તો અહીંયાથી 3 જણની ટિકિટ 360 રૂપિયા બતાવે છે આ રીતે. તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફક્ત મોબાઈલ નંબર, તમારું નામ અને ઈમેલ એકાઉન્ટ. તો પછી પે કરવાનું રહેશે. પે ઉપર ક્લિક કરશો તો તમારે ડાયરેક્ટ UPI અથવા બેંક ટ્રાન્ઝેક્શન બતાવી દેશે. તો આપણે UPI ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી તમારે ફોનપે, પેટીએમ અથવા ગૂગલ પે ઉપર તમે ક્લિક કરી શકો છો. તો આપણી જોડે છે ગૂગલ પે, તો ગૂગલ પે ઉપર ક્લિક કરીશું, પછી પેડ ઉપર કરીશું. તો મિત્રો, અહીંયા આપણે જે પણ ટિકિટની પ્રાઇસ છે તે તમને જોવા મળી જશે. તો અહીંયાથી પે કરવાના રહેશે. તો ફાઇનલી મિત્રો, આપણા પૈસા પેડ થઈ ગયા છે અને જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા PDF તમે ડાઉનલોડ કરી શકો છો. PDF ડાઉનલોડ કરીશો તો તમારે આખી કમ્પ્લીટી આવી જશે. તો હું ક્લિક કરું છું PDF ઉપર. તો ફાઇનલી મિત્રો, આપણી ટિકિટ તમે જોઈ શકો છો. ટિકિટ આવી ગઈ છે. અહીંયા છે અટલ બ્રિજ, સામેની સાઈડે છે ફ્લાવર શો, ને આપણે જોડે છે નિરમા પણ. તો મિત્રો, હવે થઈ રહી છે આપણી એન્ટ્રી.